તમે મને રાખશો? ના, અત્યાર સુધી તો મેં રાખી. કેટલું રાખ્યું હું? ડોસી મારી જાય તો ભાઈ મારે ચો જવાનું થાય? હું શું કરું તે? અત્યાર સુધી મજારા બેઠી બેઠી હું મારી જઈ. હજુ સવડીના સાલ છોડતા નહીં. જંગ નીકાળીને ઘેર ને વહલી સાડીને ઘેર. સવિતા તમે મને રાખશો? ના ભાઈ ના. ચમ આયા તમે આજો? રોટલા ખાવા. ના ભાઈ ના, હું તો ના રાખું. માર તો દુકાને જવાનું. છોકરાના છોકરા. હું તો ના રાખું. જવાની સાડીને ઘરે. નિશા શું મને રોટલા ખવડાવજો. ના હો, મારો પુણેના ગૃહ ઉદ્યોગમાં મારે ટાઈમ મળે નહીં. અને હું જાણ નવી આવી તો તમે શું કહેતા હતા કે સૌલીના રોટલા હારા થાય હો અને આ નીતાની દાળ હારી. આખી જિંદગી કરે તોય કે તારે એવી દાળ નહીં થાય. પછી મારા હવે ડોસી મરી જાય તો ભાઈ ચોકે રોટલા ખાવા જવાના. હા તો બરોબર છે. ન તો પાયલીન ઘેર જજો. મારા ઘેર કદી લમણો નહીં. ખવડાવશો? ના ભાઈ, તો પછી મારે વચો જવાનું તારા. તમે બધાના છોકરા મોટા કર્યા. બધાના છોકરાને ગોડો દઈ હું શું કરવા રાખું તમને? આમની તો બધાય ના રાખ્યા કર્યા તો પછી હવે તો મોટી આવી ગઈ જ કરે ને. હું શું કરું? તો પછી હવે મારે ચો જવાનું થાય? તમે જો આવ ચાલ. જવું તાર બીજું શું કરું? હે ભગવાન, હે મારા મને ધામમાં લઈ જા બાપા. હવે મારા નહીં જીવવું બાપા. મને કોઈ રોટલા ને ખવડાવવું, મને કોઈ રાખતું નહીં. હે ભગવાન, હે બાપા, મારા નહીં જીવવું, મારે મરી જવું છે. ભગવાન આગળ શું બોલો ખોટો છે? કોઈ રાખતું નહીં તો ભાઈ મારે શું કરવું? મરી જવું ત્યાં ગામમાં જવું. એમ કોઈ નહીં રાખતું? ના, કોઈ નહીં રાખતું. પેલા હું તમને કાઢી આવી હેડે મારા હારે. લઈ લો લાકડી અને લઈ લો થેલો તમારો ખભો. આ ભૈયા ઘડો આ કેટલાનો ઘડો? આ ઘડો લીધો રાવ 55 ના જોઈ. 55 ભાઈ આ જેટલો 55 સામાન લાય બધું આમાં ભરી દો. પણ બરાબર પેક કરો, બહુ ખોલી ના કે. હા હા, લે પકડો ઘડો. હવે શું કહેવાનું આમાં? શું છે ઘરે તમારા મારો ડોસી મરી જાય ને તો આ ઘરાનો ઘડો સરપંચના ઘેર આલી જે હતો તે હવે જે મારી સેવા કરે એના ઘડો આપવાનું. પણ શું કહેવાનું? હું મારું 12મું થાય, 13માની ક્રિયા થાય, આખું ગોમ જમાડવાનું, સોડીઓ બોલાવવાની, લોણી આપવાની, પછી આ ઘડો ખોલવાનો. બરાબર? એટલે તમારે ઘેરથી મૂકી જવું હું. અને મેં કીધું ને બરાબર પાછું કહેજો હો, ભૂલી ના જતા. તો આ ભાઈ શું લાયા? આ તમારા સાસુ મરી જાય ને તાર પછી પેલા સરપંચના ઘેર મૂક્યા હશે તે એ મને ખબર નથી. પણ સરપંચ મંદિરે મળ્યા ને તે કે તમારા સોનાના દાગીના લઈ જાઓ. હવે હું ચો રાખું કે એટલે પછી મને આપ્યા. હવે તો બહુ જ દાગીના હ. મને આલો હે ઘણો. હું તમારી સેવા કરે, તમને રાખે, હારું હારું ખવડાવીશ. મારા ઘેર હેડ. ના તારે નહીં.
બાબામાં મારી જે સેવા કરશે મને રાખશે એને બધું આલે. હા હા ડોહા ભાઈ શું લાયા લાવો બાકી જે તેલ દેવું ના ના આ ના લા હું તમને શીરો કરી આલે દૂધપાક કરી આલે લાવો અરે લાવો ને હા તમારા ઘરમાં કૂતરું બેહી ગયું હો જાઓ તમે ઘેર જાઓ તમારા ઘરમાં કૂતરું બેહી ગયું હો દાદા લો દાદા લો પાણી પીઓ પેલા લો પાણી પીઓ અને આ ઘડો મને આવીશો હે દાદા હું પગ દબાવું તમારા જા હા સરપંચને બોલાવી ખોલજો પછી કુંવસિયાને આલજો દાન કરજો તમારું કરજો અમે તો બધા બહુ જ દાગીના હ પછી લેજો. તમને શીરો કરીને ખવડાવું પણ અલી હું તો ડોહાબાની ચાંદની કમેન્ટમાં રાહ જોઉં છું ડોહાબા કેમ દેખાતા નહીં અલી ડોહાબા હું તમને રાખું હું નાની બહુ તો મને પીવાય એ ના તમે નતા ઊંધી રાખવા દઈએ ના પાડતા હતા. હું તો તમને રાખવા જ માંગુ ના હા બોલો. આપો ને અમને ચારે અમે વ્યાચી લઈ ના હું મરી જાઉં પછી મારી બહેન સેવા કરે પછી ધર્માડો કરે પછી 12મા 13મા દારે સરપંચને બોલાવી અને પછી ભાઈ વ્યાજજો. એ ભાગ પાડશું હા તે ભાઈ મારી સેવા કરજો પછી ભાગ પાડજો. અલી આપણે કોઈ સગાઈ રોક ના હા મેં જોઈ તું એડે સેવા કરી સેવા કરી એમની વાહ તું દાદા શું તમને કોઈ થતું નહીં ને અલા ડોક્ટર બોલાવો ડોક્ટર એ અંદર કોણ હા મોયો ડોક્ટર બોલે શીરો અરે લાવો હું ડોક્ટર બોલાઈને આવું તું શીરો કરી નાખ બોલો દાદા કોઈ બોલતા નહીં હા હાલે જોઈ લો બોલો અલ્યા તમારા દાદા તો ધબકારા બંધ થઈ ગયા છે દાદા તો ધમ્મ જતા રહ્યા અલી જો જો ઘડો અત્યારે ખોલશું તો એ ભૂત થહ એટલે આપણે 12માની વિધિ પોતો તો પાછા આવશે ને ખેખડા હોય સરપંચને બોલાવીને કીધું છે ઘડો ખોલવાનું સરપંચને બોલાવી દીધું આપણે સૂર્યની લોણી સોઈ બધું આખા બધું કરશું નહીં તમને જમાઈ જજો બારમું મજામાં હા મજા તમને કહેવાય કેમ નહીં ભાઈ મને તો કોઈ ખબર જ નહીં થોડો ભજીયો બનાવેલા અચાન ભજીયો ખાઈએ સવારનો ભૂખ્યો છું, ચાર ભજીયો બનાવો હર ચા તો બનેલા ભજીયો તો ના ખવડાયો ચામાં પતાયું હા ખોલું બાપા ખોલું તમને આલું જો
તો દાંત વાળ્યું આ ડોહાએ તો દાંત વાળ્યું એ તો દાંત વાળ્યું અનિતાએ તો વિઘા વેક્યા અનિતાએ તો ઘડો વેક્યો આ સૈતાએ તો સિતર વેચ્યું આ પાયાલે તો ઘરેણો વેચ્યો આ શંખલાના છે ફલા